આઈડીસી 1 માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટ થયો. અકસ્માતમાં 4 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિંહોર ખસેડવામાં આવ્યા. લોખંડ બનાવતી કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 મજૂરો દાઝ્યા છે. હાલ તમામની બર્ન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. અવારનવાર આ પ્રકારની ઘટનાને લઈ શ્રમિકોની સેફટીને લઈને, સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, કઈ રીતે દુર્ઘટના બની છે? ચોક્કસ વાત કરીએ તો સિહોર જેઆઈડીસી 1 ની આ ઘટના છે તે રોલિંગ મિલની ઘટના સામે આવી છે. જ્યારે બોઇલર છે તેનું રિપેરિંગ કામ એટલે કે મેન્ટેનન્સ કામ એટલે કે સફાઈનું કામ ચાલતું હતું તે સમયે તેમાંથી કોલસાનો બ્લાસ્ટ થયેલો હતો અને કોલસાનો બ્લાસ્ટના કારણે 4 લોકો છે તે ગંભીર રીતે ઈજા આ ઘટનામાં થવા પામ્યા છે, જેમાં 2 વ્યક્તિ સ્થાનિક છે અને 2 વ્યક્તિ બહારના છે. પહેલા પ્રાથમિક સારવાર થઈ ત્યાં સિહોરની જે પીએચસી સેન્ટર છે ત્યાં સારવાર ખસેડવામાં આવે છે. ત્યારબાદ વધુ સારવાર છે ભાવનગર તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હાલ તેઓની જે પરિસ્થિતિ છે તે સ્થિર છે. જી નીતિન, જે આ 4 મજૂરો છે તેમની સુરક્ષાને લઈને કોઈ કંપની તરફથી પગલાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તેઓ ઇજાગ્રસ્ત થયા છે, તે વિશે કોઈ જાણકારી? જી ચોક્કસ વાત કરીએ તો ઘટનાને લઈ અને સ્થાનિક પોલીસ દ્વારા આ જે ફેક્ટરીની આજુબાજુનો વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવ્યો છે. સ્થાનિક મામલતદારની ટીમ દ્વારા જે કંપનીનું જે કામ કરવાનો જે એરિયા છે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. કંઈક ને કંઈક આવી ઘટનાઓમાં વર્ષમાં અનેકવાર સામે આવતી હોય છે, એટલે સેફટીને લઈને જે કામદારો છે તેની માટે પણ સવાલો છે તે ઉભા થતા હોય છે. અને આ ઘટના છે તેવી અવારનવાર આ સિહોર રોલિંગ મિલની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે. એટલે કંઈક ને કંઈક જે સુરક્ષાના ભાગને લઈ અને જે નિર્દોષ જે મજૂરો હોય છે, જે કામદારો હોય છે તે સુરક્ષા પૂરતી ન હોવાના કારણે ત્યાં ભોગ બનતા હોય છે. જી આભાર નીતિન, જાણકારી આપવા માટે.